ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ગઠિયાઓનું નવું કારસ્તાન સામે આવ્યું। પાકિસ્તાન સાથે કનેક્શનનું કહીને ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કર્યો। આતંકવાદીઓ સાથે લિંક હોવાનું કહી ઠગે છે આ સાયબર માફિયાઓ। દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં નામ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કરે છે। આતંકવાદીઓની પૂછપરછમાં તમારું નામ હોવાનું કહીને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તમારા મોબાઈલથી પાકિસ્તાન ગુપ્ત માહિતી અપાય હોવાનું કહીને તરકટ રચ્યું। તો આતંકવાદીઓ સાથે કનેક્શન કહી લોકોને આ સાયબર માફિયાઓ ડરાવી રહ્યા છે। પાકિસ્તાન કનેક્શનનું કહી ડરાવતા સાયબર માફિયાઓથી સાવધાન રહેવાની જરૂર છે। જો કે પોલીસ વિભાગ કે અન્ય સંસ્થા ફોન પર પૂછપરછ નથી કરતી। કોઈ પણ સાયબર ઠગો તમને કોલ કરીને ધમકાવે તો સાવધાન રહેજો, જાગૃત રહેજો, એલર્ટ રહેજો। તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો। પરંતુ આજ સાયબર માફિયાઓ નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે અને હવે તેનું આ નવું કારસ્તાન સામે આવ્યું છે। मैंने आपको बताया कि जो 10 नवंबर 2025 को दिल्ली में जो बॉम्ब ब्लास्ट हुआ था जिसमें 15 सिविलियंस मारे गए थे और 20 लोग घायल हुए थे, ये खबर आपने सुनी है? सुनी है जी। जांच में भी कंफर्म हुआ है कि इसमें पाकिस्तानी टेररिस्ट शामिल थे। अभी इस टीम ने 3 सस्पेक्टों को गिरफ्तार किया है। डॉक्टर शाहीन, डॉक्टर मुजम्मिल, डॉक्टर आदिल, इनको गिरफ्तार किया गया है। और तीनों सस्पेक्टों ने अभी जिनको अरेस्ट किया गया है उन्होंने स्टेटमेंट दिया है कि आपने जो उसकी खुफिया जानकारी और प्लानिंग आपके मोबाइल नंबर से दी गई थी, पाकिस्तानी आतंकवादी ग्रुपों को भेजी गई थी। इसकी कोई जानकारी आपके पास? मेरे नंबर से दिया है पाकिस्तान में। जी। अच्छा, तो क्या करें आप? हेलो। इसकी कोई जानकारी आपके पास? नहीं, कोई जानकारी नहीं। तो कभी आपने अपना मोबाइल फोन वगैरह खोया हो, कभी आईडी कार्ड गुम हुआ हो आपका? नहीं। नहीं। कभी कोई होटल बुकिंग वगैरह की हो आपने? नहीं नहीं नहीं। कहाँ से बात कर रहे हैं आप? अहमदाबाद से बात कर रहा हूँ। अहमदाबाद से बात कर रहे हैं? कभी आपने कोई मोबाइल फोन किसी को यूज करने के लिए दिया हो? नहीं नहीं नहीं। आप जो भी आपका ये है ऑफिशियल नोटिस भेज दीजिए मेरे एड्रेस में, मैं देख लूंगा। क्या कह रहे हैं? आपका जो भी है ऑफिशियल नोटिस भेज दीजिए, मैं मेरे लॉयर से बात करके आपको भेज दूंगा उसका रिप्लाई। तो आपसे हम बात कर रहे हैं ना, आप लॉयर से बात करेंगे, हम आपसे बात कर रहे हैं ना, आपके लिए फ्री थोड़ी नहीं बैठे हम हैं? कि आपको इतना भी टाइम देना, बात करने का इतना भी टाइम नहीं आपको। आप बात करने का तरीका नहीं, आपके ऑफिसर से कैसे बात करते आपका हैं? जो भी है वो इस तरीके से बात नहीं कर सकते आप मेरे से। आपके लॉयर, आपका जो भी ऑफिशियल स्टेट है वो भेज दीजिए, मैं मेरे लॉयर से बात करके आपको रिप्लाई कर दूंगा। लॉयर की बात करेगा? नंबर जो आप यूज कर रहे हैं लॉयर थोड़ी यूज कर रहा है। અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, કેવી રીતે પાકિસ્તાન સાથે કનેક્શનનું કહી ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ થઈ રહ્યો છે, આ નવા કારસ્તાન વિશે લોકોને માહિતગાર કરશો? બિલકુલ, આ એક પ્રકારે જે છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટ એ એક રાષ્ટ્રવ્યાપી મુદ્દો બની ચૂક્યો છે, કારણ કે તેના કારણે કરોડો રૂપિયાની છેતરપિંડી, લોકોને ગેરકાયદેસર રીતે એરેસ્ટ કરવાની જે પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી, જેના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ વિશેષ રૂપે તમામ રાજ્યોને એક સંકલનમાં રહીને કામગીરી કરવા માટેની એક વિશેષ માર્ગદર્શિકા પણ આપી હતી। લોકોને જાગૃત કરવા આ સંદર્ભે તે માટે થઈને સાયબર ક્રાઇમનો જે પોલીસ વિભાગ છે તે જે કામગીરી કરે છે તેને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો દિન પ્રતિદિન કરવામાં આવે છે। કારણ કે અગાઉ પણ આ પ્રકારે જે સાયબર ગઠિયાઓ છે તે અલગ અલગ પ્રકારે લોકોના નંબર મેળવીને તેમને કોઈ પાર્સલ આવ્યું છે કે એ પ્રકારે તેમાં તમારી સંડોવણી છે, બિનકાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તમારી સંડોવણી છે, આ પ્રકારની ધમકીઓ આપીને ઓનલાઈન એરેસ્ટ કરીને તેમની પાસેથી પૈસા ખંખેરતા હોય છે। પરંતુ આ જે અત્યારે આપણે જે કિસ્સો સાંભળીએ છીએ, કિસ્સાની અંદર રોચક વાત એ સામે આવી છે કે હવે આ જે સાયબર ગઠિયાઓ છે એ કોઈ સામાન્ય પોલીસ બનીને નહીં, પરંતુ હવે સીધા જ મોટા જે દેશહિત સાથે જોડાયેલા આવા મુદ્દાઓ છે તેને સાંકળીને ઠગવાનો પ્રયાસ કરે છે ને એવા કેસોની અંદર, એટલે કે બોમ્બ બ્લાસ્ટર જેવા કેસની અંદર સંડોવણી છે એ પ્રકારનું પૂછી
પૂછીને તેની અંદર તમારો નંબર છે, તમે જે વિરોધી દેશ છે તેને માહિતી આપો છો, તેમાં તમારો નંબર ખુલ્યો છે, શું તમારું ફોન કે સિમ કાર્ડ ખોવાયું હતું અથવા તમારા ડોક્યુમેન્ટ્સના આધાર પર આ પ્રકારે નંબર લેવાયો છે. ને જે પકડાયેલા આતંકીઓ છે એ આતંકીઓની પૂછપરછમાં તમારું નામ સામે આવ્યું છે. એ પ્રકારની માહિતી આપીને ફોન પર ઠગવા માટેના પ્રયાસ કરે છે. પરંતુ અહીંયા જાગૃત નાગરિક તરીકે જ્યારે ખ્યાલ હોવાને કારણે આવા સાયબર ગઠિયાઓથી બચી જવાય છે, પરંતુ સામાન્ય લોકો સુધી આ પહોંચ હોતી નથી. અને આ પ્રકારનો જો ગંભીર મુદ્દો આવે છે ત્યારે તેઓ ડરી જતા હોય છે ને એના કારણે જે સામેવાળો જે વ્યક્તિ જે ગઠિયો છે એ પૂછે છે એ પ્રમાણે માહિતી આપે છે અથવા તેની સાથે આર્થિક વ્યવહાર પણ કરી શકે છે. ને આ રીતે તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. જે આ કિસ્સાની આપણે જે વાત કરીએ છીએ તેની અંદર દિલ્હીની અંદર જે 10 નવેમ્બરે લાલ કિલ્લા મેટ્રો ગેટ સ્ટેશન 1 પાસે જે બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ જે ફરીદાબાદ ટેરર મોડ્યુલ કેસનો ખુલાસો થયો હતો, એ કેસ સંદર્ભે જાણ કરે છે. અને એ કેસની અંદર જે આતંકી પકડાયા હતા ડોક્ટરો, એમના પાસેથી તમારો નંબર મળ્યો છે ને એમની પૂછપરછમાં તમારી વિગતો મળી છે. એ પ્રકારની વાત કરીને સાયબર ગઠિયો છે એ સીધી રીતે ઠગવા માટે અને એ ટ્રેપમાં ફસાવવા માટેનો પ્રયાસ કરે છે. પરંતુ સામેવાળા જે જાગૃત હોવાને કારણે આ કેસની અંદર સમગ્ર રીતે તેઓ જાણતા હોવાને કારણે બચી જાય છે અને તેને લીગલી જે કંઈ પણ થતું હોય એ કરવા માટે કહે છે. પરંતુ સામાન્ય નાગરિક આટલી જાણકારી ન ધરાવતો હોવાના કારણે એ ક્યાંક ને ક્યાંક ફ્રોડનો શિકાર બની જાય છે. તો આવા પ્રકારના ફ્રોડ અથવા તો આ પ્રકારે તમને જો કોઈ ધમકી ભર્યા જે કોઈ કોલ મેસેજ આવે છે અને તમારી સાથે આ પ્રકારની વાતચીત કરે છે, હવે તો આ ગઠિયાઓ હદ એ વટાવી છે કે હવે બ્લાસ્ટ જેવા કેસમાં સંડોવણી છે એવું કહીને તમને છેતરવાનો પ્રયાસ કરશે. એ સિવાય અત્યારે અલગ અલગ પ્રકારે છેતરપિંડીના પ્રયાસ કરાય છે, જેમાં કોલની અંદર, પાર્સલની અંદર વિદેશથી પાર્સલ આવ્યું છે, ગાંજો આવ્યો છે, તમારા નામે આ પ્રકારના અલગ અલગ પાર્સલ આવેલા છે, એમાં તમારી સંડોવણી છે એવું કહીને અત્યાર સુધી છેતરપિંડી કરતા હતા. અથવા તો તમારો પુત્ર રેપમાં પકડાયો છે, તમારી બાળકી ડ્રગ્સ લેતા પકડાઈ છે, આ પ્રકારના કેસ કરીને છેતરપિંડીના પ્રયાસ કરતા હતા. પરંતુ હવે એનાથી પણ હરપાર જઈને આ પ્રકારની છેતરપિંડીનો પ્રયાસ કરે છે, જેની સામે સાયબર ક્રાઇમની અંદર જો તમારી પાસે પણ આ પ્રકારના કોઈ એવા ફ્રોડ કોલ આવે છે તો તમે તેને રિપોર્ટ કરો અને સાયબર ક્રાઇમ ફેલાતો અટકાવવા માટેની જે જાગૃતિ છે અત્યારે છે એ જાગૃતિની અંદર સહભાગી થઈને અન્ય લોકો સુધી પણ એ મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરો કે લોકો શિકાર બનતા અટકી જાય. કારણ કે સાયબર ફ્રોડના જે કિસ્સાઓ છે દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. કારણ કે તમારા નંબર ક્યાંયથી પણ મેળવીને તમારી તમામ પ્રવૃત્તિઓને એ લોકો ટ્રેસ કરીને એ જાણકારી એકઠી કરીને ત્યારબાદ ઝીણામાં ઝીણી વિગતો મેળવીને તમારી પાસે એ પ્રકારની વાતચીત કરશે, જેનાથી તમને પણ એવું લાગશે થોડીક વાર માટે કે હા વિગતો તો મારી છે, પરંતુ એ જે કેસ કે જે બનાવટી વાતો પેદા કરે છે એની અંદર તમે સંડોવાયેલા નથી હોતા, છતાં પણ તમને એ પ્રકારના ભ્રમિત કરીને તમારી સાથે એક પીડિત તરીકે તમને વ્યવહાર કરવા માટે મજબૂર કરે છે ને આ પ્રકારે તમે ઠગાઈનો ભોગ બની શકો છો. પરંતુ જો જાગૃતિ કેળવશો તો આ પ્રકારની ઠગાઈથી બચી શકશો. આ એક કિસ્સો છે અને બીજો કિસ્સો પણ આજનો જ છે કે જ્યાં એક ધારાસભ્ય સાથે પણ આ પ્રકારે ઠગાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ધારાસભ્ય તો એમ કહે છે કે હું તમે જે કોલેજમાં ભણો છો એનો પ્રિન્સિપાલ હું છું, એ પ્રકારની જે વાતચીતના આધાર પરથી એ સાયબર ગઠિયો છે એને ફોસલાવી દે છે અને ટૂંકમાં એ સાયબર ગઠિયો ફોન કટ કરીને ભાગી જાય છે. પરંતુ એ જાણકાર છે, ધારાસભ્ય જાગૃત છે એટલા માટે એ બચી ગયા. અન્ય જે કિસ્સો છે એની અંદર જે જાગૃત નાગરિક છે એટલે એ બચી ગયા. પરંતુ તમામ લોકો સુધી આ જાગૃતિ હોય તો આ પ્રકારે સાયબર ગઠિયાઓની માયાજાળમાંથી ચોક્કસ બચી શકાય છે. ને માટે લોકોએ પણ આગળ આવવું જોઈએ ને આવા સાયબર ગઠિયાઓને જડબાતોડ જવાબ એમને જ આપવો જોઈએ. એ પ્રકારની વિનંતી ગુજરાત ફર્સ્ટ પણ કરે છે, અપીલ પણ કરે છે. અને સાયબર જાગૃતિની અંદર સૌ નાગરિકો જોડાશે તો આપણે સુરક્ષિત રહી શકીશું એવું આપણે સૌ માનીએ છીએ. જે વિજય જોડાવા બદલ આભાર આપનો. એટલે લોકોએ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. સાયબર ગઠિયાઓનો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ફસાવવાનો કિમિયો નિષ્ફળ ગયો છે. ગઈકાલે તેમને ડિજિટલ એરેસ્ટ કરવા માટે સાયબર ગઠિયાઓ દ્વારા ફોન કરવામાં આવ્યો. આપણી સાથે યોગેશ પટેલ છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો સાહેબ, ગઈકાલે આપને એક ફોન આવ્યો અને આપને લાગ્યું કે આ એક ઠગવાનો પ્રયાસ છે, કઈ રીતે આખો ફોન આવ્યો હતો, ક્યાંથી ફોન આવ્યો હતો અને શું કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવી રહી છે? ગઈકાલે મને સવારે 11:27 એક ફોન આવ્યો, જે એને મને કીધું બોમ્બે પોલીસમાંથી હું બોલું છું. એટલે મને થોડી સ્ટ્રાઇક થઈ. મને લાગ્યું કે બોમ્બે પોલીસથી બોલે છે અને ગુજરાતીમાં બોલે છે. પછી એને મને આગળ એવી વાત કરી
કે તમને એક નોટિસ મોકલવામાં આવી છે. એટલે તરત જ મેં એને જવાબ આપ્યો કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો છે ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ બી રહેલું છું. એટલે એને ફોન મૂકી દીધો. ફોન મૂક્યા પછી મેં ફરીથી એ ફોન પર ટ્રાય કર્યો એટલે ફોન ચાલુ નહોતો, એને કટ કરી દીધેલો. પછી મેં પોલીસ કમિશનરને વાત કરી. લોકોને હું વિનંતી કરું છું, સ્માર્ટફોન વાપરો પણ તમારા જે નંબર હોય એ નંબર પર જ વાત કરો, ગમે તે નંબર આવે ના કરો. અમારે તો ભાઈ અમે તો રાજકીય માણસ છે, અમારે તો બધા જોડે વાત કરવી પડે. કોઈનો બી ફોન આવે એટલે અમારે ઉઠાવવો પડે. પરંતુ તમે સતેજ રાખશો તો તમે જે આવા ઠગ લોકો છે એનાથી છેતરાશો નહીં. ત્યાર પછી મેં જે આપણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે બી વાત કરી. થવાની જરૂર છે. આવા જે ફોન આવે છે તેનાથી ડરવાની જરૂર નથી તેવું ધારાસભ્ય કહી રહ્યા છે. જોકે ધારાસભ્ય ગઈકાલે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચી ગયા છે, કારણ કે તેમણે જે રીતે વાત કરી તો તેમને એક ફોન આવે, ત્યારબાદ તેમણે જે રીતે કડકાઈથી વાત કરી, ત્યારબાદ આ ફોન છે તે મૂકી દેવામાં આવ્યો. ખાસ કરીને લોકોને પણ અપીલ છે કે આ પ્રમાણે જે સાયબર ઠગોના ફોન આવી રહ્યા છે તેમનાથી સાવચેત રહે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.